જય સ્વામિનારાયણ. સામાન્ય રીતે એકાદશીનો ઉપવાસ દરેક હરિભક્તો કરે છે, પણ અસલમાં એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, ભક્તો આના વિશેની માહિતી મોટાભાગના હરિભક્તો પાસે હોતી નથી. કેટલીક એવી વસ્તુઓ છે કે જેને લોકો ઉપવાસમાં પણ આરામથી ખાઈ લે છે, પરંતુ શું એ ખરેખર યોગ્ય છે? અને બીજી તરફ કેટલીક સરળ વસ્તુઓ એવી છે કે જે એકાદશીના વ્રતને લીધે વધુ નિયમપૂર્વક પાળવામાં મદદ પણ કરી શકે છે. સૌથી પહેલા ભક્તો વાત કરીશું કે એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ, કારણ કે અહીં થયેલી એક નાનકડી ભૂલ પણ વ્રતના નિયમોને બદલી શકે છે. એકાદશીના દિવસે સામાન્ય રીતે અનાજ અને ભારે ભોજનથી દૂર રહેવાનો નિયમ અનેક વૈષ્ણવ પરંપરાઓમાં મહત્વનો માનવામાં આવે છે. એટલે કે રોજિંદા દિવસ જેવું જે ભોજન લેવાના બદલે એકાદશીના દિવસે યોગ્ય નિયમોનું પાલન કરવું જોઈએ. ભક્તો, એકાદશીના દિવસે માત્ર ભોજન છોડવું જ તે પૂરતું નથી. એકાદશીનું સાચું મહત્વ તો મન અને ઇન્દ્રિયોના સંયમમાં રાખવાનું છે. ભક્તો, આ દિવસે સ્વાદ માટે વારંવાર કંઈક ખાતા રહેવું વ્રતની ભાવનાને તે નબળી બનાવી શકે છે. ઘણા લોકો ઉપવાસમાં ફરાળી વાનગીઓના નામે તળેલું અને ભારે ખાવાનું શરૂ કરી દે છે. આ બાબતમાં પણ સંયમ જરૂરી છે. ભક્તો, એકાદશીના દિવસે મોજ શોખ, અનાવશ્યક વિવાદ અને મનને અશાંત કરતી પ્રવૃત્તિઓથી પણ દૂર રહેવું વધુ યોગ્ય માનવામાં આવે છે. કારણ કે વ્રત માત્ર પેટનું જ નથી, વ્રત પોતાના મનનું પણ છે. હવે વાત કરીએ એકાદશીના દિવસે શું કરવું જોઈએ. તો ભક્તો, સૌ પહેલા ભગવાનનું સ્મરણ અને ભક્તિ ભાવ રાખવો જોઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ભગવાનની પૂજા, પ્રાર્થના અને ધૂન સ્મરણથી દિવસની શરૂઆત કરવી જોઈએ. આ દિવસમાં શક્ય હોય તેટલો સમય ભગવાનની કથા, ભજન અને સત્સંગમાં પસાર કરવો અત્યંત સુંદર ભાવના છે. શાસ્ત્રોનું વાંચન અથવા તો ભગવાનના ચરિત્રોનું શ્રવણ અને મનન ભક્તિ તરફ વાળવામાં મદદ કરે છે. જો તમારા વ્રતના નિયમોમાં મંજૂર હોય તો ફળ, દૂધ અથવા અન્ય યોગ્ય ફરાળી વસ્તુઓ તે પણ સંયમપૂર્વક લઈ શકાય છે. પરંતુ અહીં એક મહત્વની વાત એ છે કે દરેક વ્યક્તિ માટે ઉપવાસનો નિયમ એક સરખો નથી. વૃદ્ધો હોય, બાળકો હોય, બીમાર વ્યક્તિઓ હોય અથવા તો ખાસ પરિસ્થિતિ ધરાવતા લોકો માટે યોગ્ય માર્ગદર્શન લેવું જરૂરી છે. એટલે માત્ર કોઈની નકલ કરીને કઠોરમાં કઠોર ઉપવાસ કરવો નહીં. શરીરની ક્ષમતા અને ધાર્મિક નિયમોને ધ્યાનમાં રાખીને જ એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ. ભક્તો, તે ઉપરાંત એકાદશીના દિવસે પાણી પીવું કે નહીં, નિર્જળા ઉપવાસ કરવો કે નહીં, આ બાબત પણ પરંપરા અને વ્યક્તિગત ક્ષમતા પ્રમાણે બદલાઈ શકે છે. એટલે પોતાના ગુરુ, સંત અથવા સંપ્રદાયના અધિકૃત નિયમોનું માર્ગદર્શન તે સૌથી મહત્વનું છે. અને હા ભક્તો, ઉપવાસ રાખીને આખો દિવસ માત્ર ખાવા વિશે જ વિચારતા રહેવું જોઈએ તે એકાદશીની ભાવના નથી. એકાદશી આપણને શીખવે છે કે જીવનમાં પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ કેવી રીતે રાખવું જોઈએ. ભક્તો, આ દિવસે ક્રોધ એકદમ ઓછો કરવો, કોઈનું મન ન દુભાવવું અને સારા વિચારો રાખવા, આ પણ વ્રતની સુંદર એક ભાવના છે. ભક્તો, એકાદશી તે બીજાને હરાવવાનો નહીં, પરંતુ પોતાની ઇન્દ્રિયો અને મન ઉપર વિજય મેળવવાનો દિવસ છે. અને એટલે જ એકાદશીનો સાચો લાભ માત્ર ખોરાક છોડવાથી જ નહીં,
પરંતુ ભગવાન તરફ મન જોડવાથી મળે છે. તો ભક્તો હવે યાદ રાખજો, એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ. તો ભક્તો તે દિવસે અનિયમિત ખાવું, અતિશય ફરાળી ખાવું અને મનને ભટકાવતી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. અને એકાદશીના દિવસે શું કરવું જોઈએ? તો ભગવાનનું સ્મરણ, પૂજા, કથા, ભજન, સત્સંગ અને પોતાની ક્ષમતા પ્રમાણે નિયમિત વ્રતનું પાલન કરવું જોઈએ. તો ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી એટલે કે એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે માહિતી તમને જરૂર પસંદ આવી હશે. ભક્તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો ભક્તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિ લીલાને સબસ્ક્રાઇબ કરજો. અને હા ભક્તો, આ વિડીયો તમને ગમ્યો હોય તો બીજા ભક્તોને શેર પણ કરજો. તો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.